નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપતા તે પદ ખાલી થયું હતું, જે માટે આજે ચૂંટણી યોજાઈ છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. CP રાધાકૃષ્ણન અને B સુદર્શન રેડ્ડી વચ્ચે જંગ છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. તદુપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ મતદાન કર્યું છે. ત્યારે સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં PM મોદી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ નેતા નીતિન ગડકરી એકબીજાના હાથ પકડીને મતદાન કરવા જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું કે આંધ્રપ્રદેશના લોકો જગનમોહન રેડ્ડીનો વિશ્વાસઘાત ભૂલશે નહીં. તેમણે આક્ષેપ કર્યો છે કે રેડ્ડીએ રાજ્યના હિતોને બદલે પોતાના CBI કેસના ડરથી RSS સમર્થિત ઉમેદવારને સમર્થન આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળમાં 781 સભ્યો છે, જેમાંથી 542 લોકસભાના અને 239 રાજ્યસભાના છે. ઉપરાષ્ટ્રપતિને ચૂંટવા માટે બહુમતીનો આંકડો 391 છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદ ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે, જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરે છે. और सभी प्रतिपक्ष के जितने भी नेतागण हैं उन सबको धन्यवाद. सर, कितने आश्वस्त हैं आप जीत को लेकर? पूरा सर, माइक थोड़ा पीछे कर लो. यार क्या पूरा हम तो इलेक्शन जीतने वाले हैं. थैंक यू. और सर, अंतरात्मा की बात आपने की है, क्या लगता है क्रॉस वोटिंग होगा? क्रॉस वोटिंग का शब्द आज तक मैं कभी इस्तेमाल करें. मैं सिर्फ अंतरात्मा की आवाज को जगाने के लिए कोशिश कर रहा था. आई डिड नॉट से देयर विल बी क्रॉस वोटिंग. आई डोंट नो सर, अगर आप व्हाट इज जीतते हैं क्रॉस तो फिर क्या वोटिंग. कहेंगे सर? प्रायोरिटी क्या होगी आपके क्या जीतने के होगी? बाद? अब इससे पहले बात कर सर, चुके हैं आपको ना लेकर उसका. होम मिनिस्टर ने बहुत सारी बातें कही. सर अब क्या पूछ रहे हैं भाई? अब क्या पूछ रहे हैं आप? सर, एनडीए कितने दिन के बाद आप पूछ रहे हैं? रोज बोलते रहूंगा क्या मैं वही बात को? बहुत बहुत सर, शुक्रिया. एनडीए के Thank साथ you. चलो, सर, Thank कुछ कहना चाहेंगे आज के दिन? सर, थैंक यू थैंक यू थैंक यू थैंक यू. सर, आपको लेकर होम मिनिस्टर ने जो बातें कही, बीजेपी ने कहा कि आप लालू यादव से मिले हैं. The election is taking place. It is going to be a big victory for the Indian nationalism. We all are one. We will be one. India, we want to be the Vikshit Bharat, and all the victory will lead to